14 મે 2025ના રોજ અમદાવાદના સોલા બ્રિજ પર એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો, જેમાં આંધ્ર રાહુલ ભાટિયા નામના ફૂટબોલરને ગંભીર ઈજા થતાં હાલ તે આઈસીયુમાં સારવાર હેઠળ છે, જેની સારવાર માટે 30 લાખનું ફંડ એકઠું કરવા ઝુંબેશ હાથ ધરાઈ છે। ત્યારે આ અકસ્માત કરનાર યુવક અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। આ પોલીસ પુત્રને હવે 8 દિવસની ધીમી તપાસ બાદ અટકાયતમાં લેવામાં આવ્યો છે। ત્યારે આટલી ધીમી તપાસ જો સામાન્ય અકસ્માતમાં થતી હોય તો બીજા મોટા ગંભીર ગુના ઉકેલતા પોલીસને કેટલો સમય લાગે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની રજૂઆતો સાંભળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને 90 જેટલી રજૂઆતો મળી હતી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સહિત નાગરિકો દ્વારા કરવામાં આવતા લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિવારણ ત્વરિત અને સમયમર્યાદામાં લાવી દેવાના દિશા નિર્દેશો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતની સમય મર્યાદા વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે, જેમાં શહેરમાં અત્યાર સુધીમાં આવેલ 75,000 અરજી પૈકી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂટીની કરી 44,191 અરજી નામંજૂર કરી હતી, જ્યારે 21,651 અરજીને મંજૂર કરી છે। બાકી રહેલી 10,102 અરજીઓ પણ ઝડપથી પૂર્ણ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીને નિર્દેશ આપવામાં આવ્યા છે। ત્યારે ઇમ્પેક્ટ ફીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અત્યાર સુધીમાં 258 કરોડની આવક થઈ છે।